ધારી શહેરમાં અમુક વિસ્તારમાં પાલિકાના પાપે પાણીની અછત વર્તાય છે. જૂની કચેરી રોડ પર નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલો છે. છલકાઈ જાય તો સવારથી જ સાંજ સુધી એનાથી પણ વધારે પાણીનો વેડફાટ થાય છે. ત્યારે અમારા પત્રકાર સંજયભાઈ વાળાની નજર પડતા સ્થાનિકોના પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે આ પાણીની ટાંકી 6 મહિનાથી છલકાય છે અને રોજ પાણીનો બગાડ થઈ રહ્યો છે. પણ હવે લોકો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ધારી નગરપાલિકા બની છે ત્યારથી જ અણધારી બની ગયું છે. ધારીમાં સારી સુવિધા છીનવાઈ ગઈ છે. જે કે સિંહ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. તમારું નામ? મારું નામ ઈશાક સૈયદ. ક્યાં રહ્યો છો તમે? હું અહીં જૂની કચેરી રોડ ઉપર. ઠીક. આ ટાંકાની બાજુમાં હા. આ પાણીનો શું પ્રોબ્લેમ છે? પાણીમાં છે જો પાણીમાં પ્રોબ્લેમ કાંઈ છે નહીં. પાણીમાં તો છલકાઈ બધું જાય છે, બીજું કાંઈ છે નહીં. પાણી બધું એ ક્યાં જાય છે? પાણી બધું આ શેત્રુંજીમાં છૂટે પડે, ત્રિવેણીમાં, ડેમમાં. હવ આખો દિવસ ચાલે છે આ પાણી? આનું કાંઈ નક્કી ન હોય જાય. બંધ થઈ જાય, નકર ચાલુ 5 વાગ્યા લગી, 3 વાગ્યા લગી, 2 વાગ્યા. આનું કાંઈ અધિકાર નથી ક્યારે બંધ કરી ક્યારે જાય. યાદ આવે બંધ કરી નકર જાય ચાલુ. અને આ કેટલા સમયથી પાણી જાય છે? આવું સમયનું તો હું વાત કરું સાહેબ 6 મહિનાની રાખો ને આપણે શોટ. લાંબુ કામ કેવું છે? તો આ તમે બાજુમાં રહ્યો તમને ખ્યાલ હશે ને? હા, ઘણી વાર આ બાબતે તમે રજૂઆત કરેલી હતી? હા, મેં વાલબેન ને શૈલાબેન ફોન કરું ને. એ કોઈ નગરપાલિકા હા, એ પછી ફોન કરે બિચારા ઉપર અધિકારીને કે નાના ને કોલાને કે ઈ આપણે હું અહીંથી એને ફોન કરી દઉં ભાઈ નામ છે પાણી વેસ્ટ જાય છે. પાણી વેસ્ટ જાય, આપણે આપણી ફરજ અદા કરી લઈ. હા, તો રિપેરિંગ કંઈ થતું નથી એમ ને? રિપેરિંગમાં તો ઓવરફ્લો થઈને ઈ જ પાણી જાય છે અંદર. ઠીક. એટલે તો ટૂંકમાં ટાંકો ભરાઈ જાય, ઓવરફ્લો પાણી જ જાય છે. ટાંકો બંધ કરવાનું કોઈ નહીં, સમજાઈ ગયું. વિતરણ કરી દઈ.